હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં ટેટ 2 માટે અતિ મહત્વપૂર્ણ ઉપયોગી એવા સામાજિક વિજ્ઞાનના ધોરણ 6, 7, 8 ને લગતા મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો આપવામાં આવેલા છે. સામાજિક વિજ્ઞાનના આ ભાગ 2 માં ટેટ 2 માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે. તો મિત્રો, જોઈએ ભાગ 2 માં આપેલા પ્રશ્નો. ભૂકંપના ઉદ્ભવ સ્થાન અને તીવ્રતા જાણવા માટે કયા સાધન ઉપયોગ થાય છે? રાઈટ આન્સર મિત્રો, સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં કયા અખબાર પત્રની શરૂઆત કરી હતી? તો મિત્રો, રાઈટ આન્સર કેસરી સમાચાર પત્રની લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર મેઘાલય રાજ્યમાં ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કઈ સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની ભૂચીરની શોધ ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર 1493માં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂચીરની શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. એકબીજાની નજીક આવી રહેલી ભૂચંચલી પ્લેટોને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો, એકબીજાની નજીક આવી રહેલી ભૂચંચલી પ્લેટોને અભિચારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં શિયાળામાં ઓખા અને વેરાવળ બંદરના દરિયા કિનારે કઈ માછલી સૌથી વધુ જોવા મળે છે? રાઈટ આન્સર વહેલ અને ચાર્ક માછલી ઓખા અને વેરાવળ બંદરના દરિયા કિનારે શિયાળા દરમિયાન સૌથી વધુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અમરકોશના રચયિતા કોણ હતા? રાઈટ આન્સર અમરસિંહ અમરકોશના રચયિતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાલુકા અદાલતને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાલુકા અદાલતને ટ્રાયલ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નગર પંચાયતના વિસર્જન બાદ કેટલા સમયમાં ચૂંટણી કરવી અનિવાર્ય છે? તો મિત્રો, 6 મહિનામાં નગર પંચાયતની ચૂંટણી કરવી અનિવાર્ય છે વિસર્જન બાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. મગધ સામ્રાજ્યના સ્થાપક શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કોણ હતું? રાઈટ આન્સર શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ઘટોત્કચ ગુપ્ત હતા, જે શ્રીગુપ્તનો પુત્ર હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતો નેક્સ્ટ ક્વેશ્ચન. મગધ સામ્રાજ્યના સ્થાપક શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કોણ હતું? રાઈટ આન્સર ઘટોત્કચ ગુપ્ત શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતો વિશ્વનો સૌપ્રથમ ગ્રંથ કયો છે? વેદાંત એ તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતો વિશ્વનો પ્રથમ ગ્રંથ છે. વેદાંતને મિત્રો ઉપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તમ સાહિત્યકાર અને દાનવીર તરીકે પ્રસિદ્ધ સમ્રાટ હર્ષવર્ધન ધર્મ પરિષદનું આયોજન ક્યાં કરતો હતો? રાઈટ આન્સર સમ્રાટ હર્ષવર્ધન ધર્મ પરિષદનું આયોજન પ્રયાગ ખાતે કરતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન.
કયો મુઘલ શાસક ખેતીને રાજ્યની આબાદીનો પાયો માનતો હતો? મિત્રો રાઈટ આન્સર શાહજહાં ખેતીને રાજ્યની આબાદીનો પાયો માનતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુંચા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાઈટ આન્સર મિનળ દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુંચર તળાવનું નિર્માણ કરાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. આઝાદી સમયે ભારતમાં દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 562 દેશી રજવાડા હતા. ક્યારે? તો ભારતની આઝાદી સમયે. નેક્સ્ટ ક્વેશ્ચન. લોદી વંશનો કયો શાસક ગુલરુખી ઉપનામથી ફારસી ભાષામાં કવિતા લખતો હતો? મિત્રો રાઈટ આન્સર સિકંદર લોદી એ ગુલરુખી ઉપનામથી ફારસી ભાષામાં કવિતાઓ લખતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. આબુમાં આવેલા વિમલ વસીહી મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું છે? રાઈટ આન્સર 11મી સદીમાં વિમલ વસહી મંદિરનું નિર્માણ થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ રામદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તો રાઈટ આન્સર ગુરુ રામદાસે દાસબોધ ગ્રંથની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કઈ કંપની સેવા આપે છે? તો મિત્રો રાઈટ આન્સર આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે એર ઇન્ડિયા કંપની સેવા આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંગ્રેજો અને બંગાળના નવા શાસક સિરાજુદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? રાઈટ આન્સર 1757માં સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સ્વાતંત્ર્ય સેનાની શેર એ પંજાબ તરીકે પ્રખ્યાત હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર લાલા લજપત રાય શેર એ પંજાબ તરીકે પ્રખ્યાત હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર શેના પર રહેલો હોય છે? રાઈટ આન્સર મિત્રો માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર રહેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌરાષ્ટ્રમાં મોરબીના ટંકારામાં જન્મેલા મૂળ શંકરે નર્મદા કાંઠે સંન્યાસ ધારણ કરી કયું નામ ધારણ કર્યું હતું? રાઈટ આન્સર દયાનંદ સરસ્વતી એ મૂળ શંકરે નર્મદા કાંઠે નામ ધારણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. શીખ સમાજના ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની શીખ ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. વિશ્વમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાં થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યા હતા? રાઈટ આન્સર બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા? રાઈટ આન્સર મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી વીર સાવરકરે શિષ્યવૃત્તિ મેળવી હતી અને વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન.
કોંગ્રેસનું 18મું અધિવેશન 1902 ગુજરાતમાં પ્રથમવાર ક્યાં મળ્યું હતું? રાઈટ આન્સર અમદાવાદ ખાતે 1902 કોંગ્રેસનું 18મું અધિવેશન ગુજરાતમાં પ્રથમવાર મળ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગાળી પુસ્તક મુક્તિ કોન પથેરનું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું હતું, જેમાં બોમ્બ બનાવવાની પદ્ધતિ વર્ણવી હતી? રાઈટ આન્સર નરસિંહભાઈ પટેલે મુક્તિ કોન પથેરનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1867 દક્ષિણ આફ્રિકાની કઈ નદીના વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવી હતી? રાઈટ આન્સર વાલ નદીની ખાણોમાં હીરા અને સોના મળી આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કઈ કંપની સેવા આપે છે? રાઈટ આન્સર એર ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગદ્દર સાપ્તાહિક શરૂ કરવામાં લાલા હરદયાળ સાથે કોણ જોડાયેલ હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કરતારસિંહ અને તારકનાથ ગદ્દર સાપ્તાહિક શરૂ કરવા માટે લાલા હરદયાળ સાથે જોડાયેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, વણાક બોરી અને કડાણા બંધ કઈ નદી પર આવેલા છે? રાઈટ આન્સર મહી નદી પર વણાક બોરી અને કડાણા બંધ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શ્યામજી કૃષ્ણ વર્માના કયા સાથીદારે પેરિસમાં સભાઓ યોજી અંગ્રેજ સરકારના દમનનો સખત વિરોધ કર્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ યોજીને અંગ્રેજ સરકારના દમનનો સખત વિરોધ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘઉંના પાક માટે કેવી જમીન સૌથી વધુ અનુકૂળ ગણાય છે? તો મિત્રો રાઈટ આન્સર ભેજવાળી અને કાળી જમીન ઘઉંના પાક માટે સૌથી વધુ અનુકૂળ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મની અને બર્લિન સરકારની મદદથી હિન્દુ સ્વાતંત્ર્ય સમિતિની રચના કોણે કરી હતી? તો રાઈટ આન્સર મિત્રો સંપક રમણ પિલ્લાઈએ જર્મની અને બર્લિન સરકારની મદદથી હિન્દુ સ્વાતંત્ર્ય સમિતિની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. ફેબ્રુઆરી 1948 બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રની સામાજિક અને આર્થિક સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો રાઈટ આન્સર 54 સંયુક્ત રાષ્ટ્રની સામાજિક અને આર્થિક સમિતિના સભ્યોની સંખ્યા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું ભૌગોલિક સ્થાન કેટલા પ્રકારની સીમા ધરાવે છે? તો રાઈટ આન્સર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 2 પ્રકારની સીમાઓ ધરાવે છે, એક જમીન સીમા અને દરિયાઈ સીમા. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ કોણ હતા? તો રાઈટ આન્સર મહાકવિ કાલિદાસ એ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૂકા અને પાનખર જંગલો કેટલા સેમી વરસાદવાળા વિસ્તારોમાં આવેલા છે? મિત્રો 60 થી 120 સેમી વરસાદવાળા વિસ્તારોમાં સૂકા અને પાનખર જંગલો આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખગોળશાસ્ત્રને લગતા મહત્વપૂર્ણ ગ્રંથ બૃહદ સંહિતાની રચના કોણે કરી છે? રાઈટ આન્સર વરાહમિહિરે બૃહદ સંહિતા ગ્રંથની રચના કરી છે. જેને લગતો ગ્રંથ છે તો ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિકીબર્ડ પ્લાન તરીકે ઓળખાતી માઉન્ટ બેટનની યોજના ક્યારે રજૂ થઈ હતી? તો મિત્રો 3 જૂન 1947 રોજ ડિકીબર્ડ પ્લાન, જેને માઉન્ટ બેટન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની રજૂઆત 3 જૂન 1947 થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન તામ્રપત્ર સંગ્રહાલય
હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? રાઈટ આન્સર પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર આવેલું છે, જ્યાં પ્રાચીન સમયના તામ્રપત્રનો સંગ્રહ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્રની વાલીપણા સમિતિમાં કાયમી સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો રાઈટ આન્સર વાલીપણા સમિતિમાં કાયમી સભ્ય રાષ્ટ્રોની સંખ્યા 5 હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્ય અને કાર્તિકેયની પૂજા કયા યુગમાં પ્રચલિત હતી? તો મિત્રો ગુપ્ત યુગમાં સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત હતી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય પોતાની પુત્રીના નામ પરથી લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના ક્યારે કરી હતી? તો રાઈટ આન્સર ઈસવીસન, અહીં મિત્રો ઓ નહીં પરંતુ ઈ છે, ઈસવીસન 1150માં ભાસ્કરાચાર્ય પોતાની પુત્રીના નામ પરથી લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પંચાસરમાં કયા વંશનું શાસન હતું? તો રાઈટ આન્સર પંચાસરમાં ચાવડા વંશનું શાસન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ માનવ અધિકારોની જાહેરાત સૌપ્રથમ ક્યારે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ માનવ અધિકારોની જાહેરાત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયનેમો અને સૂકી બેટરી બનાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? તો મિત્રો ડાયનેમો અને સૂકી બેટરી બનાવવા માટે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરી હતી? રાઈટ આન્સર ડેલહાઉસીના સમયમાં ડેલહાઉસીએ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર સંદેશા વ્યવહારની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, દક્ષિણ આફ્રિકાની એન્ડીઝ પર્વતમાળામાં આવેલ એકોન્કાગુઆ જ્વાળામુખીની ઊંચાઈ કેટલી છે? મિત્રો રાઈટ આન્સર 6960 મીટર એકોન્કાગુઆ જ્વાળામુખીની ઊંચાઈ છે. ક્યાં આવેલ છે? તો દક્ષિણ આફ્રિકાની એન્ડીઝ પર્વતમાળામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં અંદાજિત કેટલા પ્રકારના ફૂલોવાળા છોડની પ્રજાતિ છે? તો મિત્રો ભારતમાં 15,000 જેટલા ફૂલોવાળા છોડની પ્રજાતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શણના રેસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. શણના રેસાને ગોલ્ડન ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના કયા સમયગાળા દરમિયાન અપનાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. આયોજિત વિકાસની વ્યૂહરચના એવો પ્રશ્ન પૂછાય તો 1947 થી 1990 દરમિયાન ભારતમાં આયોજિત વિકાસની વ્યૂહરચના હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? રાઈટ આન્સર ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો વતની હતો, જેમણે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સફેદ વાઘની પ્રજાતિ કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે? તો મિત્રો પશ્ચિમ બંગાળના જંગલમાં સફેદ વાઘની પ્રજાતિ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેલ્વેનાઇઝના પતરામાં ઢોળ ચડાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? રાઈટ આન્સર જસતનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રાચીન ગ્રંથ વિક્રમચરિતમાં વૃક્ષની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર સંત પુરુષ. વિક્રમચરિતમાં વૃક્ષોની સરખામણી સંત પુરુષ સાથે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુઘલ વંશના શાસક બાબરે દિલ્હી પર ક્યારે આક્રમણ કર્યું હતું? રાઈટ આન્સર ઈસવીસન 1526માં બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું હતું.
નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા સશક્તિકરણ, તાલીમ અને સ્વરોજગારી માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિશન મંગલમ યોજના એ મહિલા સશક્તિકરણ, તાલીમ અને સ્વરોજગારી માટે શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રેલવેના ડબ્બા બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? રાઈટ આન્સર સાગના લાકડાનો ઉપયોગ થાય છે રેલવેના ડબ્બા બનાવવા માટે. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો કયો છે? મિત્રો રાઈટ આન્સર ઓક્ટોબર અને નવેમ્બર એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મુસ્લિમ સુધારકે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો સખત વિરોધ કર્યો હતો? રાઈટ આન્સર સર સૈયદ અહમદ ખાને બુરખા પ્રથા અને બાળ લગ્નનો સખત વિરોધ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પડખાઉ જમીન માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો રાઈટ આન્સર પડખાઉ જમીન માટે લેટિન ભાષામાં લેટર શબ્દ વપરાય છે અને પડખાઉ જમીનને લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલંકી યુગમાં વહીવટના સૌથી મોટા વિભાગને શું કહેવામાં આવતું હતું? રાઈટ આન્સર વહીવટના સૌથી મોટા વિભાગને સોલંકી કાળમાં મંડલ કહેવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં નીલગાય અને ચિંકારા માટેનું રામપરા અભયારણ્ય મોરબી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો રાઈટ આન્સર વાંકાનેર તાલુકામાં રામપરા અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? તો રાઈટ આન્સર જામનગર જિલ્લામાં પિરોટન ટાપુ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ ગામના લોકો કોની આગેવાની હેઠળ સંગ્રામમાં જોડાયા હતા? તો મિત્રો રાઈટ આન્સર યામાજી અને નાતાજીની આગેવાની હેઠળ ચાંડુપ ગામના લોકો 1857ના સંગ્રામમાં જોડાયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નૃત્ય કરતા ભગવાન શિવની કાંસ્ય મૂર્તિ એટલે કે નટરાજ મૂર્તિ કયા સમય દરમિયાન બનાવવામાં આવી હતી? તો રાઈટ આન્સર સોલ વંશના શાસનકાળમાં નટરાજની મૂર્તિ બનાવવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકા ખંડના શોધકનું નામ શું છે? રાઈટ આન્સર ક્રિસ્ટોફર કોલમ્બસ અમેરિકા ખંડના શોધકનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાસ્કો દ ગામા કયા હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગર થઈ 22 મે 1498ના રોજ કાલિકટ બંદરે પહોંચ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો મોહમ્મદ ઇબ્ન મસ્જિદની મદદથી વાસ્કો દ ગામા 22 મે 1498ના રોજ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સદીમાં રુદ્ર મહાલયનું નિર્માણ થયું હતું? રાઈટ આન્સર 12મી સદીમાં રુદ્ર મહાલયનું નિર્માણ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ વ્યવસાય કે પ્રવૃત્તિમાં જરૂરિયાત કરતા વધારે માણસો રોકાયેલા હોય ત્યારે તેને કેવા પ્રકારની બેકારી કહેવામાં આવે છે? રાઈટ આન્સર પ્રસન્ન બેકારી તરીકે ઓળખવામાં આવે છે જરૂરિયાત કરતા વધારે માણસો રોકાયેલા હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ શાંતિ સંમેલન માટે કુલ કેટલી બેઠકો યોજવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પેરિસ શાંતિ સંમેલન માટે કુલ 145 બેઠકો યોજવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મોહેંજો-દડોની નગર રચનામાં મકાનોના દરવાજા કઈ બાજુ પડતા હતા? તો રાઈટ આન્સર અંદરની બાજુ ગલીઓમાં મોહેંજો-દડોની નગર રચનામાં મકાનોના દરવાજા ખુલતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1907માં બંગાળમાં કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ બંગાળમાં 1907માં શરૂ કરવામાં આવી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું સૌપ્રથમ નગર રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર 1931માં રંગપુરની શોધ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, લંડનમાં ચામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કોણ જોડાયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. વિનાયક સાવરકર, લાલા હરદયાળ અને મદનલાલ ઢીંગરા આ 3 વ્યક્તિઓ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયેલા હતા લંડનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય તેમ છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવામાં આવે છે? મિત્રો આવી પરિસ્થિતિને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બિનજોડાણવાદી આંદોલન નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ નામ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી અને ક્યાં થઈ હતી? રાઈટ આન્સર મિત્રો, વર્ષ 1961માં બેલગ્રેડ ખાતે નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ હતી અને આ સંસ્થા બિનજોડાણવાદી દેશોનું સંગઠન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પાલી ભાષામાં લખાયેલું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કયા 3 ભાગમાં વહેંચાયેલું હતું? રાઈટ આન્સર મિત્રો, સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એ પાલી ભાષામાં લખાયેલ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વહેંચાયેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વને યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી વિશ્વ શાંતિ અને વિશ્વની પ્રજાના કલ્યાણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? રાઈટ આન્સર મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાગુજરાત ચળવળને કયા નેતાઓનું માર્ગદર્શન મળતા તે લોક આંદોલન બન્યું હતું? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ આ 3 વ્યક્તિઓનું માર્ગદર્શન મળતા મહાગુજરાત ચળવળ વેગવંતી બની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે તે મસ્જિદના પ્રાંગણને શું કહેવામાં આવે છે? તો મિત્રો નમાઝના પ્રાંગણને સહન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા વિભાગ પડે છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતના 5 વિભાગ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી પડેલી જણાય છે? તો મિત્રો 60 દિવસ સુધી પરવાનગી વગર ગેરહાજર રહે તો તેમની બેઠક ખાલી પડેલી જણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયનાસોરનો અર્થ શું થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી એવો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? રાઈટ આન્સર મિત્રો, સૌપ્રથમ વખત 28 જાન્યુઆરી 1950માં ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવામાં આવે છે? રાઈટ આન્સર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમેરિકા ખંડનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઇટાલીના સંશોધક અમેરિગો વેસ્પુસીના નામ પરથી અમેરિકા ખંડનું નામ પડ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જાય, આવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો આવી પરિસ્થિતિને મિત્રો ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તિબેટમાં આવેલ માનસરોવરમાંથી નીકળતી સિંધુ નદીની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો મિત્રો રાઈટ આન્સર 2900 કિલોમીટર લંબાઈ છે સિંધુ નદીની. નેક્સ્ટ ક્વેશ્ચન, અણુ વિદ્યુત મથકમાં અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો મિત્રો રાઈટ આન્સર યુરેનિયમ અને થોરિયમનો અણુ વિદ્યુત મથકમાં અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્ફાલ્ફા ઘાસ દક્ષિણ અમેરિકાના કયા મેદાનમાં જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, રાઈટ આન્સર પંપાજના મેદાનમાં આલ્ફાલ્ફા નામનું ઘાસ જોવા મળે છે અને પંપાજનું મેદાન દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ છે. આફ્રિકા નહીં, પરંતુ મિત્રો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિન્દ છોડો આંદોલનમાં પોલીસ ગોળીબારમાં કેટલા લોકોના મૃત્યુ થયા હતા? તો અંદાજે લગભગ 1000 જેટલા લોકોના હિન્દ છોડો આંદોલનમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં 1872માં સૌપ્રથમ વાઇસરોય લોર્ડ મેયોના સમયમાં કયા પ્રાંતમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી? તો મિત્રો રાઈટ આન્સર બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાં સૌપ્રથમ વખત 1872માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે? મિત્રો જાંબુઘોડા અભયારણ્ય એ પંચમહાલ જિલ્લામાં આવેલું અભયારણ્ય છે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. આ હતા સામાજિક વિજ્ઞાન ટેટ 2 માટે ઉપયોગી મહત્વપૂર્ણ પ્રશ્નો અને ભાગ 2 ના મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.